સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ શહેરા ગામના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જોડાયા। મળતી માહિતી અનુસાર કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો અને ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા। ભાજપના કાર્યાલય ખાતે શહેરા ગામના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા અને કાર્યકરોના તેમના પ્રશ્નોને લઈને વાતચીત પણ કરી હતી। શહેરા ગામના રહીશો ભાજપમાં જોડાતાની સાથે જ તેમના દરેક પ્રશ્નનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું હતું। શહેરા ગામના કાર્યકરોએ સરકારી બસનો પ્રશ્ન મૂક્યો હતો, તેનું નિરાકરણ એક ફોન કરવાથી તાત્કાલિક ધોરણે આવી ગયું। ત્યારે કાર્યકરોએ ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આવો સાંભળીએ પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા શું કહી રહ્યા છે। રિપોર્ટર સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાદરા। સુધી ગામે ગામ પહોંચ્યા છે અને જેટલા બી લોકોની રજૂઆતો છે, જેટલા બી લોકોના કામ હતા એને પાર પાડવાની ખરેખર કોશિશ કરી છે। એની અંદર તમને વાત કરીએ તો દેશની અંદર તો ઘણા બધા લોકો આપણે કહેવાય ને કે જાગૃત તો થયા છે અને આપણા 2014 પછી જેમ કે કહેવાય કે ચાહે એજ્યુકેશનમાં હોય કે રમતગમતમાં પાદરા તાલુકાના શહેરા ગામના કોંગ્રેસમાં કામ કરતા યુવાનો અને વડીલો આજ રોજ માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની વિચારધારાથી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે। તેઓનું ભારતીય જનતા પાર્ટી વતી સ્વાગત કરીએ છીએ। આ તમામ યુવાનો એ શહેરા ગામના વિકાસ માટે, પાદરા તાલુકાના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આ તમામ યુવાનો એ શિક્ષિત અને દોડતા યુવાનો છે। તેનાથી ભારતીય જનતા પાર્ટીને પણ સારો એવો વ્યાપ મળશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।